રાજકોટમાં ખાદ્ય પદાર્થના 4 નમૂના ફેલ થયા છે। આરએમસીની ફૂડ શાખા દ્વારા આ નમૂના લેવામાં આવ્યા હતા। શ્રીરામ ડેરી, બજરંગ ડેરીમાં ઘીના નમૂના ફેલ નીકળ્યા તો પાયલ પંજાબી અને પતંગ રેસ્ટોરન્ટનું પનીર અખાદ્ય હોવાનું સામે આવ્યું છે। 19 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી। ખાદ્ય વસ્તુઓના 15 નમૂનાની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવી, જેમાં નમૂના ફેલ થતાં ધંધાર્થીઓ વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ થયો છે। રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળની ફૂડ શાખા જે છે એમના દ્વારા જે છે શ્રીરામ ડેરી ઉપરાંત જય બજરંગ ડેરી ફાર્મ જે છે ત્યાંથી શુદ્ધ ઘીના જે છે નમૂના લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત જોવા જઈએ તો પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફૂડ પાર્સલ પોઈન્ટ જે છે એમને પણ ત્યાંથી જે પનીરના નમૂના લેવામાં આવ્યા હતા। આ ચારેય નમૂના જે છે એનું રિઝલ્ટ જે છે આપણને સબ સ્ટાન્ડર્ડ માલુમ પડેલ છે। એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો બીઆર વેલ્યુ 40 ડિગ્રી ઉપરાંત આયોડિન વેલ્યુ અને જે રિચર્ડ્સ વેલ્યુ જે છે એની માત્રા ધારાધોરણ મુજબની હતી નહીં। એટલે કે ફોરેન ફેટ આ તમામ બાબતોની અંદર એડ કરવામાં આવેલો હતો। એટલે કે પામ ઓઇલ અથવા વનસ્પતિ ઓઇલ જે મિશ્રણ જે છે એ ઘી ઉપરાંત પનીરની અંદર કરવામાં આવેલું હતું। તો આ નમૂનો જે છે નિયત ધારાધોરણ મુજબ ન હોય, સબ સ્ટાન્ડર્ડ ડિક્લેર થયેલો છે। એમાં હાલ જે છે અત્યારે આ ચારેય પેઢી જે છે એમને આપણે 1 મહિનાની એજ્યુડિકેશનની કાર્યવાહી અર્થેની નોટિસ પાઠવવામાં આવી છે। આ ઉપરાંત 1 માસ બાદ આપણે એજ્યુડિકેશન કેસ ફાઇલ કરીશું અને માનનીય આરએસએ સાહેબની કોર્ટને માં જે છે આ કેસ પ્રસ્થાપિત કરવામાં આવશે।